હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. હાર્દિક સ્વાગત છે ગાઈસ. તો આજે આવી ગયા છે આપણે વાડીએ. જોઈ શકો છો આ મારી પાડી છે. પાડી બે ના ભેંસને બધા છે. ચાલો તો આપણે જઈને મોટી ભીનું દાદાની વાડીએ, પછી આ વાડીએ તમને બધી દેખાડું. ગાઈસ જો આ બદામડી છે, હુકાઈ ગઈ છે ગાઈસ. હા ચાલો તો જઈએ દાદાની વાડીએ. જોઈએ આપણે ગાય માતા છે, દાદા આવે છે આલીન. ઓકે મિત્રો, ઓકે ગાઈસ. જો ગાઈસ ત્યાંથી સીધા સીધા વૈદાન છે ગાઈસ. ઓકે વિનોદ દાદાને જો અમે જાહેર છે ગાઈસ. અમે માનવભાઈ આવે છે, કેવિનભાઈ ની બધા છે. ચાલો ગાઈસ ત્યાં જઈએ આપણે. ઓકે માનવભાઈ ની જઈ રહ્યા છે આયા બુસા લઈને ગાઈસ. અહીંયા વિનોદ દાદાને રોપ નાખેલો છે. ઓકે ગાઈસ, એનો સાથે કોમેન્ટ કરી નાખજો ગાઈસ. ઓકે જો અહીંયા મોટા મોટા ઝાડવા છે ફરતી બાજુ. અહીંયા મીનુ બેન છે, જોઈ શકો છો આપણા રિયા. ઓકે મિત્રો, અમારા કેવિનભાઈ લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો પ્યારી. જો ગાઈસ. ઓકે ચાલો મિત્રો. તો જો આપણો મિત્ર આવ્યો છે આલોક, જોઈ શકો છો. માનવ અને બે સાયકલ લઈને જઈ રહ્યા છે. આપણે હાલીને જઈએ છીએ. જો ગાઈસ આ અમારો આલોક છે, આ અમારો માનવ છે. જો એને આયા બુસા લઈને જાય છે ગાઈસ. હવે હું માનવ બે આમ જવાનું છે બાને ખાંડ લેવા વાવકડ. તો ચાલો તો અહીંયા ખાબુ સાબુ ભીરા છે, જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ અહીંયા હુડિયાને વેલો છે. માનવભાઈ હુડિયા ગોતી રહ્યા છે, જોઈ શકો છો ગાઈસ. અહીંયા બહુ ઝાઝા હુડિયાને વેલા છે. તો માનવભાઈ હુડિયા ગોતી રહ્યા છે. જો ગાઈસ માનવભાઈ જડે છે હુડિયા નો હોય. હાલો આપણે હાલીને જવું છે આમ. હાલો હાલતા તો જઈશું. જો કાંઈ યુનિક જ નજારો આવે છે ગાઈસ. આગળની મજા આવે છે. આપણે ગાડી લઈને દૂધ લઈને પાનું ઘરે છે, વાળું પર જવાનું છે ગાઈસ. ઓકે ચાલો તો જો આ રસ્તેથી જવાનું જ છે. આ રસ્તેથી આપણે હાલી જોઈ દરોજ. ઓકે ગાઈસ જો ગાઈસ તો આપણે વાડી આવી જશે. જો અમે પાડી છરે છે ગાઈસ. ચાલો તો તમને એ દેખાડ દઉં. જો ગાઈસ જો અહીંયા કેટલું બધું ઘાસ ઉગી ગયું છે ગાઈસ. મિત્રો જોઈ શકો છો અહીંયા પોપૈયા ને એવું બધું છે, લીમડો ને એવું. જો અમારી પાડી છે કા હાલ. જો ગાઈસ ખડ ખાઈ રહી છે. જો કેવી સરસ લાગે છે ગાઈસ. જો ઓલી પર છે બકાલો ને એવું છે. ચાલો એ દેખાડું તમને. મસ્ત વાતાવરણ છે ગાઈસ, જોઈ શકો છો. ઉપર કાળું પ્રમાણ વાદળું છે. આ સીતાફળી છે, પોપૈયા નાના નાના છે ને બીજા અહીંયા જો રોપ ને એવું છે બધું ગાઈસ. હા જો અહીંયા પોપૈયા ને એવું ઉગેલું છે ગાઈસ. જો અમે દાદા ખડ કાઢી રહ્યા છે. ચાલો તો અહીંયા જો ઓલા છે હરગવા છે ગાઈસ. કોઈ ફોલતા ખડ ની પાસે દેખાડું આપણ કોણ દેખે. તો દઈ અહીંયા જો દાદા ખડ કાઢે છે. શુભમભાઈ તે પણ ઢીમું બેન ને બધાય ગાઈસ. આખી અહીંયા પોપૈયાની લાઈન કરેલી છે દાદાએ. હરગવા છે બધાય. તો અહીંયા અમારા શુભમભાઈ છે. તો ગાઈસ અહીંયા ટમેટીનો રોપ છે બધે. તો આમાં હજુ ઉજ્યો નથી, જેવો તે ઉજેલો છે. ઓકે ગાઈસ જો ગાઈસ અહીંયા બધે નાનું નાનું બકાલું સોંપેલું છે, એવું બધું છે. અહીંયા મૂળા છે અને પછી આમ સોળી ને સાઈડની છે. અમે બા છે, બા ચા બનાવે છે. ચાલો તો આપણે ચા બનાવી પીવી. હાલો મિત્રો. જો ગાઈસ અહીંયા મેથી નાખેલી છે ભાઈ બે કેરામાં. અહીંયા છે ડોડા, ઘણું નવું કરી નાખ્યું છે. જો ગાઈસ પાલક છે. આ રીંગણી, એમાં રીંગણા આવે છે. કેટલા રીંગણા થાય છે તો અમે કમેન્ટ કરી દેજો. આપણે આમાંથી 10-12 હજાર ઊભા કરવાના છે જેટલી રીંગણીમાંથી. થાય કે નહીં તમે કોમેન્ટ કરી દેજો. જો ભાઈ કાળું વાદળું સીડ્યું છે. જો ગાઈસ એટલે મોટી મોટી ઝાડ થઈ ગઈ છે. અને અહીંયા આમ મરસીનો રોપ નાખેલો છે ગાઈસ, જોઈ શકો છો.
ના હળદર છે કેવી મસ્તી ને સરસ પીળી પીળી લાગે છે ગાઈસ. ઓકે ગાઈસ ચાલો તો બસ આ બનાવી રહ્યા છે ગાઈસ. જો અહીંયા કવડા કવડા રીંગણા છે, તમે જોઈ શકો છો. બાજુ બધે ફૂલડા ને એવું છે. અહીંયા એવડા રીંગણા છે ને ઘણી વખત ઉતારી નાખ્યા છે ગાઈસ. જો આમાં 2 રીંગણા છે, આમાં નાના બધે રીંગણા ને એવું છે. હવે મોટું છે જો ગાઈસ, મોટું છે. તો ઢીંગુ બેન ને બધા રમી રહ્યા છે અને બા શા બનાવે છે. ચાલો ગાઈસ અહીંયા અમારી ભેંસ ને ગાય ને એવું બધું છે. અહીંયા અમારી આ ઝૂંપડી છે કાંક જો ગાઈસ. મોટો જબર લીમડો છે ગાઈસ. અહીંયા બા શા બનાવે છે, તમારે પીવી હોય તો હાલો. તો અહીં શુભમભાઈ ને બધા છે, આ ઢીંગુબેન અમારા અહીં ખાડે ઘણું છે ગાઈસ. ચાલો તો આમ તમને બકાલાની શેર કરાવું ઉપર. ચાલો જો અહીંયા ગવાર છે. એક વખત વિડીયો આવ્યો તો નાનો તો જો આમાં ગવાર આવી જશે ગાઈસ. તમારે ખાવો હોય તો આપણે વાડી આવી જજો. જો અહીંયા છે 2-3 છોડવા. ઓકે મિત્રો, અમે માળનાથનો ડુંગરો દેખાય છે સામો. તમે આવે કે નહીં તે કોમેન્ટ કરી નાખજો ગાઈસ. ઓકે મિત્રો, અહીંયા જો મોટા મોટા ઓલા થઈ જશે વેલા ને એવું, ઓલ પર આમ બાજરી ને એવું બધું છે. અને આ સીપડા વેલા છે તમને ખબર જ છે, તમે બ્લોગ જોતા હો તો. તો ગાઈસ બાજરી નાખેલી ને એવું છે. ઓલ પર સિંગ વાવેલી છે, આ બાજુ બાજરી વાવેલી છે, અને આ બાજુ નકરું બકાલું જ છે ગાઈસ. ઉપરનું એટલામાં 4 છે ખાલી, ના હેઠે બધે ઓલું છે. આમ જો ગાઈસ બાજરી પારી નાખેલી છે, કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે ગાઈસ જો ઓલી બાજુ છે સિંગ છે જો, અને સિંગ આ બાજુ વીણુદાદાની ઝાડ બહુ મોટી મોટી થઈ ગયેલી છે જો, બહુ મોટી થઈ નથી ને, બહુ આમ મોટી થઈ ગઈ ને આમ મોટી નથી થઈ ગાઈસ. ઓકે હવે આ બ્લોગ પાછા જોઈજો, છેલ્લે સુધી જોડાઈ રહેજો ગાઈસ. હજી ઘણું બધું તમને દેખાડવાનું બાકી છે ગાઈસ. ઓકે આમાં મેથી નાચડેથી વહી ગયેલી છે, એવું બધું થાય જ રાખે. એ તુરી અને ગલકા ને એવું બધું નાખેલું છે દાદાએ. જોઈ શકો એક વખત નજારો. આ કાંક વાડીનો નજારો લાગે છે. ઓકે મિત્રો, આજે આપણો બ્લોગ બહુ લાંબો છે ગાઈસ આજ તો. ઓકે ભીંડો છે એવડો મોટો મોટો થઈ જશે. પહેલાનો ભીંડો છે ને નાનો છે, બીજો ભીંડો ઉતરવાનો શરૂ નથી થઈ. શીંગું પડી છે જો, જે ગવાર શોધેલો છે, ગવારની સિઝન આવી એટલે. ઓકે જો અહીંયા બધા છે વેલાની છે બધું, એમાં તો કમ્પ્લીટ જ છે, ઉતરે જ છે ગાઈસ. અહીંયા મેથી છે, અહીંયા કોથમરી છે. ઓકે જો મિત્રો અહીંયા છે, આ શું છે તે તમે કોમેન્ટ કરી નાખજો, મને તો ખબર જ છે શું છે એ. એનું નામ છે તાંજળીઓ. ઓકે મિત્રો જો અહીંયા ભીંડો મોટો મોટો થઈ ગયો, સોળી આવવાનું ચાલુ થઈ ગઈ છે. સોળી ચાકોને ભાવે તે કમેન્ટ કરી નાખજો. ને આ ખડનું નામ શું છે ને તે તમે કમેન્ટ કરી નાખજો. થોડા રીંગણા ઉતરે છે, અહીંયા ઉતરેલા પડ્યા છે, તમને દેખાડું. 2 રીંગણા લીધા છે જો ગાઈસ. હા કૂદકાત મારે છે ના કરો માણસ અમારો શિવમભાઈ. કાંઈ શુભલા ગાઈસ અમારી વાડી આવો કંઈક નજારો આવે છે. જૂના જૂના ઓલા છે અમારી વાડી છે આવી. અહીંયાથી જો આપણે બા શા બનાવવાની જાન છે. આ છે અમારા ઢીંગુબેન, એટલે જીબડો કાઢે છે. ઓલા વાંગડભાઈ એ બાયરી માથે સડ્યા છે. જોઈ લે મિત્રો, આ છે અમારા બા, એ શા બનાવે છે. બા બધાને કહી દો શા પીવી તો અમારી વાડી આવજો.
ચા પીવા આવજો બધાય. ઈ ચા લાગે મીઠી લાગે કે હા ઘરની ભેંની સા છે એટલે જો આનું દૂધ ને ઓલીનું દૂધ બે એટલે સા એની જ બને છે. આપણે વ્યસ્ત નથી લાવતા થેલી એટલે હા જો આપણે આ પાડી સરતીથી અમે ને ચાય બાંધી દઈએ છીએ. જોઈ લો મિત્રો આ ભેં કેવો ગારો કરે છે, જોઈ લો કેવું છે બધું. આ વરસાદ આવે એટલે અમારે અહીંયા એવું જ હોય બધે. જો અમારા આ છે યુટ્યુબર મારા દાદાને આપણે દાદાને હાથ કરવાના છે ચા પીવા. દાદા હાલો ચા પીવા. જો અમારે ઈસકો એ તમારે ખાવા વાળી આવજો. હાલો ગાઈસ તો હવે ચા પી હાલો. તો ગાઈસ હાલો આપણે વાત ચાલી એવી ગાઈસ. ચાલો જો કેટલા ઈસકો ખાઈ છે ગાઈસ. જો તો ગાઈસ શુભમભાઈ ચા પીવે છે. શુભમભાઈ તમે બહુ ચા પીવો છો. ઓહો ગાઈસ ગઈ છે ગાઈસ. હવે આપણે ચા પીએ. સ્કૂલ બાકા છે કે વાળો વરસાદ આવી જશે આમ જોઈ શકો છો. આવશે નહીં તોય તે થોડો થોડો આવી છે. જો આપણે અંદરથી ઉતારી છે. જો ગાઈસ બધા શુભમભાઈ ગાંઠિયા ખાય છે. જો નામાં ભાજ્યા છે શુભમભાઈ. હા અમારા એટલે પાછા અંદર ગળી જાય. જો ગાય ઓલી પાડીની અંદર બાંધવી પડશે હવે. તો ગાઈસ તો આપણે પાણી પીવા પડશે. પેલા પાણી એવી હાલો ગાઈસ. જો ગાઈસ મેં કીધું હતું ને વરસાદ રહી ગયો છે, હજી આવશે એવું લાગે છે ગાઈસ. જો આ વાદળ છે ક્યાંય રેડો જો દાદા ના પાડે એ નથી રહ્યો. અમને શુભમભાઈ હિસકા નાખે છે. અમે જો અહીંયા હિસકા ખાઈએ છે. વરસાદ ફૂલ બાકા ચીકી વાળો આવે છે. આમ જો જોઈ જ શકો છો આગે સુધી. જો અહીંયા અમારે અડધી વાડીમાં પહોંચી ગયો છે. એ અહીંયા પહોંચી ગયો ગાઈસ. હાલ જોઈ લો ભાઈ અહીંયા અમારા યાજ્ઞિકભાઈ હિસકા ખાય છે. નાના અમથા છે. હવે આપણે વરસાદ આવી ગયો છે એટલે અંદર વ્યાજ આવી છે. જોઈ લો મિત્રો બહુ વરસાદ છે અહીંયા. હવે તમારા ગામમાં એક કે નહીં ઈ કહેજો, કોમેન્ટ કરજો. જો દાદા ગાડીનો ટાંકી ઢાંકે છે. ઓલી પાડી છે. જો ગાઈસ અહીં દાદાને બધા બેઠા છે. પાડી ઊભી છે ગાઈસ. જો વરસાદ આવે જ છે. આમ છે આ ઓલી વાવકડમાં છે, અહીંયા નથી એવું બધું છે. આપ જોઈ શકો છો. જો હું અહીં હિસકા બેઠો હિસકા ખાઉં છું. જો ઓલી બાજુ છે અમારી 2-3 વાડી વટીને અને ઓલી પર વાળુકડમાં છે. આમ જો ગાઈસ પવન નહીં છે થોડો થોડો ગાઈસ. જો અમારો માનવ ભાઈ છે. હા તો મારી સકડી ફેરવે છે. જો પડી ગઈ. જો અમારા કેવિનભાઈ આપણો હિસકે બેઠા બ્લોગ ઉતારવો પડે. બેઠા ઉતારી જો ગાઈસ. અમે છે વરસાદ ને એવું બધું તમારા ગામમાં છે કે નહીં એ બધી કોમેન્ટ કરી નાખજો. ઓકે અને તમે ક્યાંથી બ્લોગ અમારો જોવો છો એ કોમેન્ટ કરી નાખજો એટલે અમને ખબર તો પડે અમારો બ્લોગ ક્યાં સુધી પહોંચે છે. ઓકે ગાઈસ તમારા ગામનું નામ કોમેન્ટ કરી નાખજો. જો વરસાદ અહીંયા પોગી ગયો છે. અહીંયા ફૂલ હવે આવી રહ્યો છે. જો ગાઈસ ચાલો ગાઈસ તો ઓલી બાજુ વિનોદ દાદાને વાડીએ જઈએ. હાલો માનવભાઈ જા માનવભાઈ ને ઘરે હાલો. ચાલો ગાઈસ બોલો જે દેખાય તમારા ગામનો ટાવર છે. આપણે અહીંયા વાડી બહુ આગી નથી. 2-4 વાડી વટો એટલે આપણું ગામથી આપણે વાડીએ જો વરસાદ આવે છે ફૂલ ગાઈસ. અને આપણે જઈએ વિનોદ દાદાની વાડીએ. જો વિનોદ દાદા ઓલા પર બેઠા જ છે ગાઈસ. એ અમારે ગૌ માતા છે ગાઈસ. અંદર પાટીથી પણ બહાર આવી ગયો તડકો નીકળ્યો હતો ને એટલે. ઓકે જો કેવો વરસાદ આવે છે.
ઝરમર આવે એટલે વાંધો ન પડે ગાઈસ. જો અહીંયા છે, આ શું છે તે તમે કોમેન્ટ કરી નાખજો. જો પવન જે આવે જ છે, જે અને થોડો ફૂલ આવે છે. જો કે બાવળીઓ નમી ગયો અને વિનોદ દાદા અમે બેઠા છે. એ ફેસબુકમાં વિડીયો ઉતારે જ છે ગાઈસ, તમે જોતા છે તમને ખબર છે. ઓકે ગાઈસ, બાવળીઓ નમી ગયો તે છે. અહીંયા અમારી વિનોદ દાદાના વળી મોટા મોટા ઝાડા હશે, જાંબુડો ને એવું છે. ગંગા જમના અંદર બાંધેલી છે ગાઈસ. જો અહીંયા છે રોપ, ખાબુશા વેચા છે જેવા તેવા. જો અહીં ખડ કેટલું છે ગાઈસ, લીલોતરી સમાથે બધે. જો અહીં પંખીડું બેઠું, જો ઉડી ગયું ગાઈસ. જો કેવડા મોટા સરસ, તમને ઉપર જઈને દેખાડું. બસ ચડીએ. જો એવી રીતે તેની સાયકલ પડી છે. જો ગાઈસ ઉપર વરસાદ ફૂલ બાવકા શીખવાળો આવે છે. તો ઓલી બાજુથી વરસાદ ગોબીભાઈ લેશન કરે છે. જો ચાલો તો ઉપર પડી જશે. ગોબીભાઈ લેશન કરી રહ્યા છે. વિનોદ દાદા છે. તો ગાઈસ અહીંયા ગંગા જમના સરસ્વતી છે. જરી તઈને છે યુવરાજભાઈ કંઈક કરી રહ્યા છે. જો વાટર લાઈન બહાર વહી આવે છે. ગંગા જમના જો કેમ કરે આ મારે છે, બહુ અઘરી છે ગાઈસ. જો અહીંયા એનો બાપ આવી જશે ટાટર લઈને, સારું કરવાનું છે એટલે. જો કઈ વરસાદ રહી જશે, ચાલો તો ઉપર જઈએ આપણે ગાઈસ. બહુ વરસાદ આવશે તો આપણે જ્યાં નહોતા, ચાલો તો ત્યાં જઈએ. તો ગાઈસ કેવો વ્યૂ આવે છે મસ્તીનો. નારિયેળની છે કેટલો હજી મોટું તો વાદળું છે તે કાળું. તમારા ગામમાં વરસાદ છે કે નહીં તો કમેન્ટ કરજો. ઝાડ પડી ગયા છે વિનોદ દાદાની. જો આવું છે કાંક બધી નારિયેળ આવેલા છે. જો હેઠે હળદર ને એવું બધું સોંપેલું છે. ને આ બાજુ બાજુની વાડીમાં બીજાની હે પાડોશીની, એટલે જો તેમાં શું છે તમે કમેન્ટ કરી નાખજો. ઓકે મિત્રો, તો માળનાથનો ડુંગર છે તમને દેખાતો નહીં, જેવો તેવો દેખાતો છે. એવું બધું છે. ચાલો તો પાછા આપણે જઈએ વાડીએ. પાછા આવશું આપણે વાડીએ. મોટી જબર બોરડી છે. હા મોટી બોર આવે છે. જો મોટું જબર ઝાડું છે. જો હા જાય વાડી બાજુ. ઓકે મિત્રો, ક્યાંથી જો પછી કોમેન્ટ કરી નાખજો. નકર તમે પાસે સબસ્ક્રાઈબ નથી કરતા, કોમેન્ટ એના કરતા લાઈક ન કરતા. તેમ ખાલી બ્લોગ જો, હું બ્લોગ એને જોતા ખાલી જોઈને વૈયા જાવ છો. જય ગમશો ઠેઠ સુધી જોવો. ઓકે મિત્રો, ચાલો જો ગાઈસ માનો હાથ કરે છે. જો મસ્તીનું કાળું કાળું ભમ્માર વાદળું છે ગાઈસ. જો કેવડું મોટું છે, અહીંયા સુધી છે ઠેઠ. અહીંયાથી અહીંયા તમારા ગામમાં વાદળું છે કે નહીં તે કોમેન્ટ કરી નાખજો. જો જો મિત્રો, તમે તમારી વાડીમાં શું વાવેલું છે તમે કમેન્ટ કરી નાખજો. અને તમે કયા ગામથી તો એ કમેન્ટ કરી નાખજો મિત્રો. જો એ મોટો જબર લીમડો છે ગાઈસ. ઓકે ગાઈસ, એનું બિચારી એક શીંગડું હેઠે આવશે ને ઉપર છે. જો જોઈ શકો ગાઈસ, હા એ ઝાડું નમી ગયું છે. જો ચાલો તો બીજું જોઈએ ગાઈસ આપણે. હાલો મિત્રો, હવે આપણે છે દાદા ખડ કાઢવા જાય ત્યાં. દાદા ત્યાં ખડ કાઢે છે, આપણે જોઈ લેવી. જોઈ લો મિત્રો, વરસાદે રહી ગયો છે એટલે હવે આપણે છે ને, હવે આપણે જવાનું છે વાડીમાં. વાડીમાં જવું આપણે. જોઈ લો મિત્રો, આ બધાને નીરે છે આપણે ભેહુંને.
આ શુભમભાઈ છે એ ઘરે જાય છે હવે ઢીંગુબેન ને બધાય સાંટા પાસા ચાલુ થઈ ગયા છે. જોઈ લો મિત્રો અંધાર કેવો છે આ બધો. આમ વરસાદ પણ આવે છે, તમને ઝૂમ કરીને દેખાડું. જોઈ લો મિત્રો દાદા અમે ખડ કાઢે છે, આપણે ત્યાં જવાનું છે તો હાલો આપણે જઈએ મિત્રો. જોઈ લો મિત્રો આ છે બકાલું બધી. જો મિત્રો અમારા ગોપી કાકાનું ઘર છે ઓલું, એને પણ બધી ઝાડ લેવું છે. અહીંયા જો દૂજાના વેલો છે, આ રીંગણી છે. તમારે રીંગણા ખાવા હોય તો આવજો મિત્રો. આ જો આ સીપડાના વેલા છે. સાંટા પણ ચાલુ થઈ ગયા છે મિત્રો. દાદા અમે ખડ કાઢે છે, હવે આપણે જવાનું છે દાદા આગળ. તો અહીંયા પણ દૂધિયાના વેલા છે, બહુ દૂધિયા છે અમારે. આમ તો ભેહું માટે ઝાડ છે, અહીંયા બાજરી છે, સિંગ છે, સિંગોલપા છે. દાદા જો બકાલામાં ખડ કાઢે છે. જોઈ લો મિત્રો હવે જોઈ લો મિત્રો આપણે પાછા આપણે ઝૂંપડી આવી જશે. જોઈ લો મિત્રો હવે આપણે ઝૂંપડી આવી જઈએ. હવે સાંટા ચાલુ થઈ જાય એટલે જો મિત્રો આ શું બનાવે છે, દડો બનાવે છે ઈ અત્યારે. જોઈ લો મિત્રો જો આ દડો બનાવે છે. જો શુભમભાઈ કે મારો છે. અમે ગાય છે અમારી, અહીંયા પાડી છે, આ એની માં છે. પછી ઓલી પણ ભેંસ જ છે, અન્ય પાડો તો એની તેમાં હાથ છે. હેલો ગાઈસ, તો જો આપણે આ હલ્લે છે તે સારું કરવાનું છે. ચાલો તેની માટે પાણા ગોતીએ 2-4 અને તે સારું કરીએ ગાઈસ. તો અહીંયા પીડા છે એ લેવાના છે ગાઈસ. એટલા પાણા લઈ જઈએ છીએ અને ઠપ કરવાનું ગોતી એ સારું કર્યું. ચાલો ગાઈસ હાલ કાલે ઉતાર ને એ નથી કાપવું, પછી કરીશ. નથી એલા તો ગાઈસ તો જો ઠપ કરવી આ બધું. હાલ તો માનાય પકડતો તો ગાઈસ આ પેલા ઠપે દે. આ બધુંથી મેળાવે છે એટલે આ બધું રહી પાણા જ જતો એટલે આને કાઢ લઈ એટલે આ પાણાને નહીં. હાલ માનો થોડોક આ બધું ધક્કો માર. હાલો કરો પાછો. નાખી દેવી હા રહી જાય તો ભાંગને કેમ ભાંગને કેમ ઉપર એટલે હરકત ચાલો ગાઈસ હું લઈ લઉં. ચાલો તો ઓલી બાજુ વાડી દેખાડું બધું. ચાલો સુપર પહેરી લઉં. અહીંયા પીડા છે તો ખાનો ઠેરો લાવે તેનું સિલેક્શન કરી નાખ્યું. ચાલો ગાઈસ બોક્સિંગ સિલેક્શન કરી હાલો ગાઈસ તો અહીંથી કાપી એથી બરોબર છે નહીં હારી ના સ્ક્રીન અને હું નીકળે તમને કહી દઉં ગાઈસ. આ બધુંથી ફાડ નાખી તો ગાઈસ ટાઈપ નાખ્યું એક બાજુ ખેંચી એટલે નીકળી જાય.
હાલો ગાઈસ ખેંચી નાખ્યું છે જોઈ કઈ જવામાંથી શું નીકળાતું છે આમાં પછી બિસ્કિટ જેવી વાસ આવે છે ઓ ગાઈસ આમાંથી મોરસ નીકળી છે આવી રીતના જો હજી એક નીકળે બે નીકળે છે દર વખતે એટલે જોઈએ જો ગાઈસ આમાં જોઈ તે માનો ભાઈ કઈ હવે કઈ લાગતું નથી બે વાય છે એમ માનો ભાઈ કે છે હું કહું છું પણ આમાં છે નહીં જો કઈ છે નહીં આવે જો જો કઈ લે આમાંથી તો ભાગનું પડી કો નીકળ્યું જોવા જાય સોંકડીનું તમે લો તમારા નીકળે છે કે નહીં તે કમેન્ટ કરો પાછું જોઈ છે કઈ નીકળે છે હવે કઈ નહીં નીકળે એટલે માનો ભાઈ મેકી જાય હાલ તો હાથ ધોઈ આવી આપણે અને તમે તમારી ભેંસને કયું ખાણ ખવડાવો તો અમને કમેન્ટ કરી દેજો જો અમે તો આ ખાણ ખવડાવી છે જો ગઈ બસ એટલી મોરસ નીકળી છે ચાલો તો આપણે બાને કહી દઈએ પછી હાથ ધોવા જઈશું ચાલો ગઈ બાની હંમેશા હું કામ કરે છે એ તમને દેખાડ દઉં બધું કહી દઉં એટલી મોરસ નીકળી બાને આપણે કહી દઈએ ચાલો મસ્ત પવન આવે છે કહી દઈશું વાહ માનો ભાઈ એ હાથ ધોયા નથી કેટલી છે એ તમને હું છેલ્લે સુધી રહેશે તો હું કહી દઈશ તમને છેલ્લે સુધી જોડાઈ રહેજો એ માટે શું કહેશો દાદા અહીંયા ખડ કાઢે છે અને બા આમ કાઢે છે જો કહીશ હવે બા કાઢે છે ને ત્યાં કહે જો કહીશ રીંગણા આવી ગયા છે જો કહીશ અહીં મોટું જબર રીંગણું છે જો આવડું મોટું રીંગણું છે કહીશ આપણે તોડ લીધું છે હાલો જો દર વખતે બે નીકળે પણ આજકાલ એક જ નીકળ્યું છે કાવા દર વખતે બે નીકળે ને તે આજકાલ એક જ નીકળ્યું છે હા ઓલકોર ખાલી એક નાનો અમથો વાટક્યો આવ્યો હતો એટલી નીકળી જો નહીં જો ગાઈસ આપણે અંદર લઈ જઈએ ચાલો અહીં જો નાનું તો શીવડું ચીડ્યું લઈ લેવી ઓકે કઈ જો આવડું જ ચીડ્યું છે જો ગાઈસ મને ભાઈ શિવરાગોથી સામે ફેક્ટરું છે અમે વાડી બાજુમાં જ છે ચાલો તો ચાલો વાડી પાછા જઈએ ચાલો કન્ટિન્યુ વળાય જો કે અહીંયા તે વાવેલી છે મેથી કોથમરી જો કેટલો પવન આવે છે લીમડો જોઈ શકો છો તમે આમ તો હાથ ધોઈ નાખ્યું ગાઈસ હા બીજું વાંહે છે જો ગાઈસ ઓલા બી હાલ્યા આવે છે હજી જો ઉપર કાળા ભમર વાદળા છે જોઈ શકો છો કઈ ઓલા ખાના મેક દે હા મેક દો પછી હાલો તો કઈ આપણે હાથ ધોઈએ ચાલો ચાલો ગાઈસ તો ગાઈસ આ અમારો સ્વિમિંગ પુલ હતો ઉડમ તો ફરતે ખાડું જઈ જશે એટલે નાનો લાગશે આમાં પેલા નાતા તાલપત્રું નાખીને તમે તાલપત્રું કાઢી નાખી છે ખાડો ન બીર્યો હોય ઉનાળો આવે ત્યારે પાછું કરવાનું છે જો ઉડમથી જમરૂખડી પણ જમરૂખ ના તો બહુ મોટી છે એટલે જો તમારી વાડીએ જમરૂખડી છે કે નહીં કોમેન્ટ કરી નાખજો બદામડી છે અહીંયા બે હતી પણ એક જ થઈ ગઈ છે એક કાપી નાખી હતી જો આ છે સુકાઈ ગયેલી છે જો અહીંયા મોટો હરગવો છે અહીંયા હરગવા બધા કાપી નાખ્યા જો અહીંયા આખી લાઈનમાં હતા અહીંયા બીજા નવા સ્વાઈપા જો ગાઈસ ચાલો તો વિનોદ દાદાની વાડીએ જઈ આ હું નાખેલ છે તમે ગાઈસ કમેન્ટ કરી નાખજો જો કાક મેં તો કોઈ દી જોયું નથી કાક યુનિક જ દેખાય છે જો આવો ચાડો લીમડો છે દરવાજો છે જો ગાઈસ જો ગાઈસ નજારો જોતા જ જો તમે તમારી વાડીએ જાઓ છો કે નહીં તો કોમેન્ટ કરી નાખજો મજા આવે છે કે નહીં તમારી વાડીએ કેવું છે તે ફોટો પાડીને કમેન્ટમાં નાખી દેજો કે મિત્રો કલાક કરીને જોબડું હતું એ હવે નથી રહ્યું
ખડ બહુ વધારે ઉગેલું છે જો જોઈ શકો છો આ ડુંગળીનું બી છે વિનોદ દાદાને નાખેલ છે અને ડુંગળી વાવવાની છે માટે જો આ મોટી જબર વેલ છે આપ જોઈ શકો છો ગાઈસ જો ગાઈસ વિનોદ દાદા કાંઈક સારું કરી રહ્યા છે ટાટર જો અંદર કાંઈક બળી ગયું હતું એ સારું કરે છે જો જોઈ શકો છો ગાઈસ અને ગોપીભાઈ લેશન જ કરે છે નગર બહુ ઝાઝું લેશન આવી ગયું છે કાંઈ ગોપીભાઈ આ ગ્રીસ છે લાલ કલરનો જો જો અહીં વિનોદ દાદા કરે છે એમાં કીધું છે જો સારું છે ટાટર સારું કરે છે માટે થઈ ગયું લાગે જો ગાઈસ અહીં ઉપર શેડા ચેક કરે છે ખાટલો હાલે ગોપી ઊભો થા ટાટર કે અહીંયા નાખવાનું છે જો ગાઈસ જોઈ છે ચેક કરે છે અહીંયા નીતા કાજી જો સારું કરી રહ્યા છે ચાર હારી કરી રહ્યા છે નીતા કાજી જો જય શ્રી ગાઈસ બધું સારું કરી રહ્યા છે ચેક કરી રહ્યા છે વિનોદ દાદાની જો બરોબર આગળ પડે ગોવીભાઈ નખરા કરી રહ્યા છે જો પડવાના ધંધા જો અહીંથી સારું કરે છે ચેક કરી રહ્યા છે થઈ જશે શેડા નાખ્યા છે જ્યાં આવી રીતના કંઈક નવો જુગાડ કર્યો છે ને હવે યુવરાજભાઈ નાખ્યા છે શેડા જો ગાઈસ અહીંયા શેડા દે છે પછી અહીંયા પાવર આવશે જો ગાઈસ હવે અહીંયા સાપ પાડે પાડી પડશે હવે ગાઈસ સાપ પાવર આવે છે હા પાવર આવી જશે ગાઈસ જોઈ શકો છો પાડો સાપ નહીં પડે એન્ટી પાડવાના એન્ટી પડે એકની આઈથી પડે હા જો ગાઈસ હા ચાલુ થઈ જશે ગાઈસ સક્સેસફુલ સક્સેસફુલ થઈ જશે ગાઈસ જો ઘરે મોટર રિપેર કરી નાખી છે ઘરે વિનોદે મોટર રિપેર કરી નાખી છે જોવા શકો છો હવે પાવર ના આવે જો ઓકે ને હલો ગાઈસ હેન્ચેલો માલ લેવાનો છે અહીંથી શેડા નીકળી જશે બધી ઓલો છેડા આપી દો જોઈ શકો છો સક્સેસફુલ કલર ને ન્યા નીચે ને
ત્યાં કલર કરો પછી આપી દો જો guys, હવે અહીંયા લઈ લીધું છે બધું. જો guys, ત્યાં હાંધો કરવાનો બધું રેડી થઈ ગયું છે. વાહ બેસી ગયા જો. પૈસા ગા ટેકનોલોજી guys. પેટ્રોલ પૈસા 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 તો guys, વિનોદાબેન ગાડી અહીં પડી છે ને અહીંયા બધે જો ભરેલા છે ઠામડા વાપરવા માટે. ચાલો guys. આપણે જઈએ guys, જો અહીં જો guys, ઝટકા મશીન મેં ચાલુ છે. જો અહીંયા આવો નજારો આવે છે. હવે માળનાથનો ડુંગરો ચોખ્ખો ફૂલ દેખાય છે guys. જો guys, ચાલો તો હવે આપણે જઈએ આપણી વાડીએ. ઓકે મિત્રો, ચાલો જોઈ શકો guys. હવે વેલ હજી અહીં મોટી કરવાની છે બહુ. ઓકે guys, જો આમાં ટીસી છે. હા મિત્રો, ચાલો guys જઈએ, પછી ઘરે જવાનું છે. ઓકે guys, આ મારો બ્લોગ કેવો લાગ્યો, કે સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો. ઓકે મિત્રો, જો એ ઘરની વાહે તે હરગવા સોંપેલા છે. એ હરગવા મેં સોંપ્યા હતા. એકાદું વર્ષ થઈ ગયું છે ગાઈસ, એવું લાગે છે મને. કેમ મિત્રો, જો ઓલા જો પાડી યાર નખરા કરે છે ગાઈસ. ચાલો એ દેખાડું. જો હરગવા ઘર ઉપર ચડી જાય, ઘરથી ઉપર મોટા છે. જો અમારી ગાય માતા છે. જો ગાઈસ, જો મારે છે. અને ઓલી ભેંસી મારે ઓલી એક જ નથી મારતી ગાઈસ. જો અહીંયા અમારે પાડી યાર નખરા કરે છે, સર્વે છે ગાઈસ, સારે છે. જો मेरी पाड़ी केवी હવે ફૂલ ઝાડ કરે છે. જો ગાઈસ, આપણે ઓલી પા બકાલું છે હળદર ને એવું છે. એ પોપિયા ત્યારે ઓલો વરસાદ આવ્યો હતો ને આની પેલા વાવાઝોડું તારા પડી જતો પોપિયો. જો આવડા પોપિયા પાછો છે. અહીં બે ડાળશું ફૂટી છે. જો બે ત્રણ. જો ગાઈસ, એક અહીંયા ને અહીંયા બધી ડાળશું ફૂટી સાઈડમાં. જો ગાઈસ, અહીં બીજો પોપિયા આ સીધો જ છે. જો ને ગાઈસ, અહીંયા આંબો ઉગ્યો છે એક નવો. જો આમાં પુદીનો છે, બધે સરખો કરવાનો છે. અને ખડ ને એવું છે બધું આમાં હરગવા જ છે, સોંપેલા છે. આ છે ને એ વેલા ઓલાના ચક્કરિયાના વેલા છે. જો કે તડકો નીકળ્યો છે. જો અને મી ગયા છે. જો ગઈશ, સીધા કરી નાખીએ. જો ચાલો ગઈશ, અહીંયા આપણા બ્લોકને એન્ડ કરીએ. ચાલો મિત્રો, ભમર વાદળું થઈ ગયું છે, આમ જોઈ શકો ગાઈસ. જો કે યુનિક જ થઈ ગયું છે guys. જો વાળુકડ ઉપર જોઈ શકો છો ગાઈસ. વરસાદ ફૂલ આવે છે. હાલો જોઈ શકો ગાઈસ. હાલો તો ઘરે ભાગવાનું. જો અમે ખાણ ખાવું છે મીંદડું. ચાલો જો ગાઈસ, ફૂલ વરસાદ આવવાનો છે, પેલા આપણે ઘરે પગી જઈએ. ચાલો હાલો મિત્રો, જલ્દી ચાર્જર લઈ લીધું છે. તો ભાઈ ચાર્જિંગ લઈને આવ્યો છે, બધું લઈને આવ્યો છે ઘરે. ઓકે મિત્રો, આપણા બ્લોગને અહીંયા એન્ડ કરી. જો સારું લાગે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. જવા જોઈએ.